કેમેરા સામે ગંભીરતાથી જોતા. શું તમે નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાઓ છો? શું મુશ્કેલી આવતા જ તમે હિંમત હારી જાઓ છો? તો આ વિડિયો તમારા માટે છે. આજે આપણે એ વ્યક્તિ વિશે વાત કરીશું જેમને દુનિયા મર્યાદા પુરુષોત્તમ કહે છે. કલ્પના કરો, સવારે તમારો રાજ્યાભિષેક થવાનો હોય, તમે રાજા બનવાના હો અને અચાનક સમાચાર મળે કે તમારે 14 વર્ષ માટે વનવાસ જવાનું છે. કોઈ પણ સામાન્ય માણસ તૂટી જાય, અન્યાય સામે બળવું કરે, પણ શ્રીરામે શું કર્યું? તેમના ચહેરા પર એક સ્મિત હતું. તેમણે પિતાના વચનને માન આપ્યું. ન કોઈ ક્રોધ, ન કોઈ ફરિયાદ. આને કહેવાય ધૈર્ય. વનવાસ દરમિયાન પણ તેમણે શબરીના એઠા બોર ખાધા, પથ્થરો પર સૂતા અને લંકાના રાજા રાવણ સામે યુદ્ધ કર્યું. શ્રીરામ આપણને શીખવે છે કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, તમારી મર્યાદા ક્યારેય ન ઓળંગો. શાંત રહીને લીધેલા નિર્ણય હંમેશા વિજય અપાવે છે. સફળતા ત્યારે જ મળે છે જ્યારે તમે મુશ્કેલીઓને હસીને સ્વીકારો છો. મિત્રો, જિંદગીમાં જ્યારે પણ તમને લાગે કે બધું જ તમારી વિરુદ્ધ જઈ રહ્યું છે, ત્યારે શ્રીરામના ધૈર્યને યાદ કરજો. યાદ રાખજો, જે શાંત રહી શકે છે તે કંઈ પણ જીતી શકે છે. જો વાર્તા ગમી હોય તો કોમેન્ટમાં જય શ્રીરામ લખજો અને શેર કરવાનું ભૂલતા નહીં.